જૂનાગઢના માળિયા હાટીનામાં ચોરવાડ નજીક ગેરકાયદે ખનીજ ચોરીનો આરોપ લાગ્યો। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મુદ્દે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તંત્રની નજર હેઠળ ગેરકાયદે પથ્થરની ખાણ ચાલતી હોવાનો તેઓએ દાવો કર્યો છે। લાખોના ખનીજની ચોરી થઈ હોવાના કોંગ્રેસ ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે। સત્તાધીશો ખનીજ માફિયાઓ પાસેથી હપ્તા લેતા હોવાના આરોપ પણ તેઓએ લગાવ્યા। કોંગ્રેસ ધારાસભ્યએ ખનીજ ચોરીની માપણી કરી દંડ વસૂલવાની માંગ કરી છે। કોંગ્રેસના ધારાસભ્યના આરોપ બાદ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું। અરજીઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાતી હોવાનો અધિકારીએ દાવો કર્યો છે। રાજકીય ઓથ હોઈ શકે તો જ આ બધું થઈ શકે અને રાજકીય ઓથ એ તો સમગ્ર ગુજરાત કે ભારતમાં હોય। બિનકાયદેસર ક્યાંય પણ જેની સરકાર હોય, ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, જેની સરકાર હોય અને સરકારના રાજકીય લોકોની ઓથ હોય તો જ બિનકાયદેસર રીતે આ વસ્તુ બિનકાયદેસર કોઈ પણ ખાણ હોય કે અન્ય ખાણ ખનીજ હોય કે અન્ય વિભાગ હોય તો જ થઈ શકે અને તો જ ચાલી શકે। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના આરોપ બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ખનીજ માફિયાઓ પાસેથી દંડની વસૂલાત કરાય છે। સાથે જ આગામી દિવસોમાં ખનીજ ચોરી અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ દાવો કરાયો છે। 1,72,00,000ની વસૂલાત ઉપરાંત આ ચાલુ માસની અંદર એટલે ડિસેમ્બરમાં 1 થી 10 તારીખની અંદર આપણે 39 જેટલા કેસો કર્યા, જેમાં વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે। કોઈ પણ અરજદારની રજૂઆત કે વીઆઈપી રજૂઆત કરવામાં આવે, જે પણ જગ્યાનું સ્પોટ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ટીમ દ્વારા, જેમાં રેવન્યુ ટીમો પણ જોડાતી હોય છે। જૂનાગઢ જિલ્લામાં સૌથી મોટી ખનીજ ચોરી જે થઈ રહી છે તેમાં વાત કરવામાં આવે તો ચોરવાડ, દિવાસા, સાંગાવાડા, માંગરોળના સીલ, આ તમામ જગ્યાએ જે પથ્થરની ખાણો છે તે બિનકાયદેસર રીતે ધમધમી રહી છે। આજે જ્યારે આપણે આ રિયાલિટી ચેક કરવા માટે ચોરવાડ આવ્યા છીએ, આ ચોરવાડની જે પથ્થરની ખાણના જે દ્રશ્ય જે બતાવું છું કે ગઈકાલે આજે બિનકાયદેસર રીતે ખાણ ધમધમી રહી હતી, ચાલી રહી હતી, ત્યારે અનેકવાર કલેક્ટરને અને જે ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। પણ જ્યારે વિમલ ચુડાસમા જે સોમનાથના કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેઓએ રજૂઆત કરવામાં આવી છે, ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે, ત્યારે આજે જ્યારે આ ખાણ છે તે બંધ કરી દેવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો જે રીતે આવી અનેક જે ખનીજ ચોરી થઈ રહી છે, ખાણો જે પથ્થરની ધમધમી રહી છે, કોની રેમ રાહ હેઠળ ચાલી રહી છે તે પણ એક મોટો સવાલ છે। હાલ જ્યારે વિમલભાઈ એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ખાણો જે પથ્થરની છે તે બંધ નહીં કરવામાં આવે તો હું જનતા રેડ પણ કરીશ મીડિયાને સાથે રાખીને। ત્યારે હાલ જે આ ખાણ છે તે પથ્થરની બંધ છે। હવે જ્યારે આ ખનીજ વિભાગ દ્વારા તેના ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું। વિજયસિંહ પરમાર, TV9 ચોરવાડ।